ગાંધીનગર ખાતે આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવશે। મુખ્યમંત્રી નવા સચિવાલય ખાતે મિયાવાકી જંગલનું ભૂમિપૂજન કરશે। પ્લાસ્ટિકના વિકલ્પો અને રિસાયકલિંગ સોલ્યુશનના પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે। વન વિભાગના નવા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે। વનમંત્રી મુળુ બેરા અને વન રાજ્યમંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહેશે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, આજે વિશ્વ પર્યાવરણ દિવસની સીએમના નિવાસસ્થાન પર ઉજવણી કરવામાં આવવાની છે, શું વિગત? જી, આજે વિશ્વ પર્યાવરણ દિવસના રાજ્ય કક્ષાની જે ઉજવણી છે તે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કરવામાં આવવાની છે અને આ કાર્યક્રમ પહેલા નવા સચિવાલય ખાતે મિયાવાકી જંગલનું ખાસ ભૂમિપૂજન કરવાના છે। આ ઉપરાંત પ્લાસ્ટિકના વિકલ્પો અને રિસાયકલિંગ સોલ્યુશનના મુદ્દા પર ખાસ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન પણ મુખ્યમંત્રી કરશે। આ ઉપરાંત વન વિભાગના નવા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ભૂમિપૂજન પણ મુખ્યમંત્રી કરવાના છે। આ કાર્યક્રમમાં વનમંત્રી મુળુ બેરા અને વન રાજ્યમંત્રી મુકેશ પટેલ પણ ખાસ હાજર છે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।